ગરીબ નવાઝ મોઇનુદ્દીન ચિશ્ત અજમેરની શાસનમાં ગુસ્તાખી કરનાર આચાર્ય યોગેશ ભારદ્વાજ ઉર્ફ યોગેશ વિદ્યાર્થીઓ પર મુસ્લિમ સમાજનો આક્રોશ ફેલાયો છે। સમસ્ત ભરૂચ મુસ્લિમ સમાજના લોકોએ સોમવારના રોજ મોટી સંખ્યામાં એકત્ર થઈને કલેક્ટરને આપ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ઇસ્લામ ધર્મના અજમેર શરીફના પ્રખ્યાત સૂફી સંત અને ધર્મોપદેશક હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્ત કે તેમના મુસ્લિમ સમુદાય સાથે સમાજના ઘણા હિન્દુ, શીખ, ઈસાઈ વગેરે સમુદાય માટે પણ આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવે છે, જેથી અમારી ભાવાત્મક અને ધાર્મિક લાગણી સીધી રીતે સૂફી સંત અને ધર્મોપદેશક હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્ત સાથે જોડાયો છે। પરંતુ હાલમાં જ એક અપમાનિત દેશભાવ વિડીયો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્ફિનિટી સનાતન અપલોડ કરી તેના સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। જે વિડીયોમાં વિડીયો બનાવનાર યોગેશ ભારદ્વાજે પોતે ભાષણ કરતા પવિત્ર સૂફી સંત અને ધર્મોપદેશક હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તના વિરુદ્ધ ઝૂંટ બાંધી અપશબ્દ અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી અપમાન કર્યું છે, જ્યારે અન્ય ઇસમે તેને અપમાનજનક વિડીયો તેના સોશિયલ એકાઉન્ટ ઇન્ફિનિટી સનાતન ઉપર અપલોડ કરી વાયરલ કરી મુસ્લિમ સમુદાયની તથા ધર્મોપદેશક હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી આ સંસ્થા અને માન્યતા ધરાવતા તમામ લોકોની ધાર્મિક આસ્થા, માન્યતા અને લાગણીને ઠેસ પહોંચાડી છે, જેથી મુસ્લિમ સમાજ અને અન્ય ધર્મોના લોકોની આસ્થાને ઠેસ પહોંચાડનાર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી। આજ તારીખ 19 મે 2024 અને સોમવારના રોજ ખ્વાજા ગરીબનાથની શાનમાં જે ગુસ્તાખી કરેલી છે, જે આચાર્ય યોગેશ ભારદ્વાજ દ્વારા હિન્દુસ્તાનના સમગ્ર સમાજ માટે જે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર ગણાય અને જ્યાં હજારો નહીં તમામ ધર્મના હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ ધર્મના લોકો જ્યાં આસ્થાથી જતા હોય એવા ગરીબનાથની શાનમાં જે આચાર્ય ભારદ્વાજ દ્વારા જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવેલી છે, એનાથી સમગ્ર ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજ આજે અહીંયા કલેક્ટર કચેરી આવી અને માંગ કરી છે કે આ આચાર્યને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, એને એફઆઈઆર કરી અને જેલના સળિયા પાછળ ઢકવામાં આવે। એટલા માટે કે ગરીબ નવાજ એ હિન્દુસ્તાનના નવાજ છે। અહીંયા રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તમામ ધર્મના હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈના લોકો અહીંયા જઈને આ ધાર્મિક આસ્થાના કેન્દ્ર પર જઈ અને શિસ્તી માથું ઝુકાવે છે। આવા પીર વલીઓની સામે જે આચાર્ય દ્વારા કોમવાદી મનોબળ ભરાઈને જે આક્ષેપો કરવામાં આવેલા છે અને સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના લોકો અને અમારા તમામ આલિમે દિન આ શખ્સોને અમે સખત શબ્દોમાં નિંદા કર્યા, વખોડ્યા અને માંગ કર્યા કે આ આચાર્યની વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવે અને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે, જેથી કરીને ભારત દેશની એકતા જળવાઈ રહે। આ ભારત દેશમાં કોઈ પણ ધર્મને અધિકાર નથી કે અન્ય ધર્મનું અપમાન કરે, પરંતુ આ આચાર્ય દ્વારા મુસ્લિમ સમાજને ઠેસ પહોંચે એવું કૃત્ય જે કરેલું છે એને સાખી લેવામાં નહીં આવે। અમે ગુજરાતના ગૃહમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી, ડીજીપી અને રાજ્યપાલશ્રીને અને ભરૂચ જિલ્લા પોલીસને કહેવા માંગ્યા કે અમારી આજની આ ફરિયાદ છે કે આ આચાર્યની વિરુદ્ધમાં એની ધરપકડ કરવામાં આવે, એની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે, ભવિષ્યમાં આવું કોઈ નિવેદન ન કરે। કાયદો બધા માટે સમાન છે, તમામ ધર્મના તમામ લોકો માટે। તો આ સરે આજે અમારા ભરૂચ જિલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજના લોકો અને આલિમો દ્વારા આ આચાર્યની ધરપકડ થાય એની સામે પગલાં ભરાય એવી માંગ સાથે અહીંયા આવેલા છે। અસ્સલામુ અલૈકુમ, જય હિન્દ, જય ભારત।